વાત કરીશું અમદાવાદમાં લવ જિહાદ પ્રકરણમાં હોબાળો થયો છે। ઘી કાંઠા કોર્ટ પાસે હોબાળાની આ ઘટના સામે આવી છે। હિન્દુ યુવતી લવ મેરેજ કરવા પહોંચતા હોબાળો થયો છે। પરિવારજનો અને હિન્દુ સંગઠન રજિસ્ટ્રાર ઓફિસ ખાતે પહોંચ્યા છે। યુવક અને યુવતી એડવોકેટના વેશમાં આવતા હોબાળો થયો છે। હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા પહોંચી હતી। કેવું છે કે જે અહીંયા રજિસ્ટ્રાર છે તે આ પ્રકારે અનેક લગ્નો કરાવતા હોય છે ને આ પ્રકારે લોકોને જાણ પણ નથી કરતા। એ બાબતે કોઈ જાણ કરી આપને રજૂઆત કરી છે? લોકોએ જે રજૂઆત કરી એ સરકારમાં હું રજૂઆત કરીશ કે ભાઈ જો આવું થતું હોય તો એ વ્યવહારિક નથી। રજિસ્ટ્રાર જે પણ હોય એને રજિસ્ટ્રેશન કરીને એના પછી 1 મહિના સુધી બહાર બોર્ડ પર મૂકવું પડે છે અને ત્યારબાદ લગ્ન રજિસ્ટ્રેશન થતા હોય છે। તો આ કાર્યવાહી છે અને જો રજિસ્ટ્રાર આવું કરતા હશે તો સરકાર એના સામે કડકમાં કડક કાર્યવાહી કરશે। આજે કિસ્સો છે લગ્ન નોંધણીનો, એ બાબતે પોલીસ કાર્યવાહી થઈને પછી થશે ખરા એવી વાતચીત થઈ તમારે અંદર? રજિસ્ટ્રારને મેં ફરિયાદ કરવા આપી છે કે ભાઈ જો કોઈ એડવોકેટ ના હોય ને એડવોકેટ બનીને લોકોને ગેરમાર્ગે દોરીને જો આ રીતે મેરેજ કરવા આવતા હોય તો એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। એના મમ્મી છે, એક જ માત્ર મમ્મી છે, એમનું કહેવું છે કે એ અહીંયા આવતા હતા રજિસ્ટ્રારને અનેક વખત મળ્યા છે છતાં એમને જાણ નહીં કરી। પણ એ વિષય સાહેબ એ વિષય મને ખબર છે નહીં। એના મમ્મી મને મળે અને રજૂઆત લેખિત કરશે તો હું સરકારમાં એના સામે એક્શન લેવાની વાત કરીશ। ઓકે। તો આજે સમગ્ર મામલો સામે આવ્યો છે। હિન્દુ યુવતી લવ મેરેજ કરવા પહોંચતા ત્યાં હોબાળો થયો છે। ઘી કાંઠાના આ દ્રશ્યો છે। યુવક અને યુવતી એડવોકેટના વેશમાં ત્યાં આવી પહોંચ્યા હતા। યુવતીના માતા પિતા પણ ત્યાં પહોંચ્યા હતા। આ મામલો જે રીતે બીચક્યો હતો રજિસ્ટ્રાર સામે હિન્દુ સંગઠનોનો વિરોધ છે। હાલમાં અમારી ઘી કાંઠા કલેક્ટર કમ્પાઉન્ડમાં રજિસ્ટ્રેશન ઓફિસ નંબર 1 છે। એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમે કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતાં તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે। એવી રીતે એવી કોઈ જગ્યાએ એડવાઇસ લીધી હશે કે કાળો કોટ પહેરશું અથવા અમે કાળો કોટ પહેરીને જઈશું તો અમારે જે મેરેજ રજિસ્ટ્રેશન છે તેમાં જે છોકરી છે હિન્દુ છે, છોકરો છે મુસ્લિમ છે અને એ રીતે અમને કોઈ કહેતા કોઈ વકીલની કે અન્ય કોઈ પણ અમને કાયદાકીય અડચણ નહીં થાય તેથી તેઓ ડુપ્લિકેટ વકીલ બનીને અહીંયા રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા છે। 4 મહિના પહેલાં એના આ છોકરો સલીમ નામનો, આપણને બીજી ઊંડી ખબર નથી, પણ સલીમ નામનો છોકરો રાત્રે ઘરેથી આવીને બગાડી ગયેલો છે। એની જાતે જતી રહેલી નથી। શરદ પૂનમની રાત્રે। કેટલા સમયથી કોન્ટેક્ટમાં થયો કોઈ આઈડિયા ખરો તમને? ના, એ કોલેજ કરતી વહેલાલ ગામે, એટલે કોલેજના ટાઈમે કદાચ સંપર્કમાં હોય એ આપણને ખ્યાલ નથી। તમે કેટલા દિવસ અહીંયા રાહ જોતા હતા એમની? લગભગ છેલ્લા અમે 2 મહિનાથી અહીંયા દરરોજ ફિલ્ડિંગ ભરીએ છીએ, આવવાની એની રાહ જોતા હતા છેલ્લા 2 મહિનાથી સતત। આજે શું થયું? આજે સૈયદ સાહેબ રજિસ્ટ્રાર ખરા ને એમને તારીખ આપેલી હતી કે આજે હાજર થઈ જજો। પછી સૈયદ સાહેબે શું કર્યું, પોલીસ પહેલાં બોલાવી લીધી એમના પ્રોટેક્શન માટે, છોડીના પ્રોટેક્શન માટે નહીં। એટલે આના એવા લગભગ 11:15 દરરોજ આવતા, એના બદલે આજે એવા 9:30 આવી ગયા છે અને 9:30 એમને ખોલી નાખ્યું હતું અને એમની જાતે જ પોલીસને ગોઠવેલી છે। એ તો મેં મારી જાતે જોયેલું છે, એનું કોઈ બીજું પ્રૂફ નથી, પણ જાતે ગોઠવ તો મેં જોયા। 2 અહીં મૂક્યા, 2 અહીં મૂક્યા, 2 પાછળ મૂક્યા। શું કાર્યવાહી થઈ આજે? આજની કાર્યવાહીમાં તો હજુ રજીસ્ટર કર્યા નથી, બરાબર છે। અને બીજું તો કે અમને અંદર મળવા જ જવા નથી દેતા, અમને કાયદા બતાવે છે, બરાબર છે। અને આ છોકરીએ વકીલના ડ્રેસ પહેરીને, બરાબર છે, એ બિનકાયદેસર તો ગણાય જ। અમદાવાદના ઘી કાંઠા વિસ્તારમાં આવેલી રજિસ્ટર કચેરીમાં ત્યારે હોબાળો થયો જ્યારે એક વિધર્મી યુવક એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા ઈરાદે કચેરી ખાતે પહોંચ્યો તો મેટ્રો કોર્ટની પાછળ આવેલી કચેરીમાં તેઓ એડવોકેટનો વેશ ધારણ કરીને લગ્ન કરવાના ઈરાદે પહોંચ્યા હતા, જેની જાણ હિન્દુ સંગઠનોને થતાં તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને લગ્ન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। બીજું મહત્વનું કે કોર્ટના પ્રાંગણમાં જે વકીલો હતા તેમને આખી વાતની જાણ થઈ હતી અને તેઓ ત્યાં પહોંચ્યા હતા અને માંગણી કરી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ એડવોકેટ ના હોય ત્યારે તેઓ એડવોકેટના કપડાં પહેરીને આ રીતે આવી શકે નહીં, તેની સામે કેસ દાખલ થવો જોઈએ। સમગ્ર મામલે
હોબાળો થતાં તાત્કાલિક પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે દહેગામની આ યુવતી છે અને અન્ય એક વિધર્મી યુવક સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો તો અંદાજે શરદ પૂનમના દિવસે તેઓ ભાગ્યા હતા અને આજે રજિસ્ટ્રાર કચેરીએ લગ્ન નોંધવા માટે આવ્યા હતા ત્યારે મામલો બીચક્યો હતો અને હાલ પોલીસે આ ઘટના અંગે કાર્યવાહી શરૂ કરેલી છે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. જે પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો હતો, વિરોધ થઈ રહ્યો હતો અમદાવાદમાં લવ જિહાદ પ્રકરણમાં હોબાળો થયો હતો. ઘીકાંઠા કોર્ટ પાસેના આ દ્રશ્યો છે અને હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે પહોંચતા હોબાળો થયો હતો અને હાલના આ દ્રશ્યો બતાવી રહ્યા છે. ઝપાઝપીનો માહોલ હતો. પોલીસ ત્યાં આવી પહોંચી હતી. હાલ તો આ જે મામલો છે થાળે પડવાની કોશિશ કરવામાં આવી રહી છે અને 4 મહિના પહેલા આ યુવક યુવતીને ભગાડીને લઈ ગયો હતો ને ત્યાર પછી તે ઘીકાંઠા ખાતે પહોંચ્યો હતો અને આ લોકો જે બંને યુવક અને યુવતી છે એ એડવોકેટના ડ્રેસમાં ત્યાં પહોંચ્યા હતા અને તેને લઈને ભારે હોબાળો જોવા મળ્યો હતો. હવે પોલીસ શું કાર્યવાહી કરે છે, યુવતીને ક્યાં લઈ જવામાં આવી છે, યુવક ક્યાં છે તે અંગે વધુ જાણકારી પ્રાપ્ત થશે. પરંતુ હાલના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઘીકાંઠા કોર્ટના દ્રશ્યો છે. હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે ત્યાં પહોંચી હતી. લવ મેરેજ કરવા માટે રજિસ્ટર કચેરી ખાતે તે લોકો પહોંચ્યા હતા અને લગ્ન રજિસ્ટર થાય તે પહેલાં જ હોબાળો જોવા મળ્યો હતો. પરિવારજનો યુવતીના ત્યાં આવી પહોંચ્યા હતા. સાથે જ હિન્દુ સંગઠનોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ત્યાર પછી જે દ્રશ્યો સર્જાયા હતા એ આપની સામે છે.